અમે કેસ પણ આ કઢાવી લીધું છે, આપ જોઈ શકો છો. હવે ડૉક્ટર સાહેબને એક ઇમરજન્સી કોલ ચાલુ છે અત્યારે, એટલા માટે અમને 5 મિનિટ વેઇટ કરવાનું કીધું છે. સો પપ્પા અહીંયા બેસી ગયા છે. જો ગાઈસ અમે લોકો આવી ગયા છે દવાખાનેથી ઘરે પાછા. ડાયાબિટીસ બધી બહુ છે. 370 ડાયાબિટીસ, 370 બીપી 190. હા 190 બીપી, 370 ડાયાબિટીસ અને પપ્પાનું જે હૃદય ખરું ને એ નબળું થતું જાય છે. કાર્યક્રમ કરાવ્યો છું, બતાવું. કેમ છો ફેમિલી? મોજમાં? તમે પણ મોજમાં છો? ચાલો મિત્રો, શું સૌ પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા આજે સાથે મળીને એન્જોય કરીશું. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવું લાગે? ગઈકાલ કરતા તો સારું લાગે? પેટમાં હવે નહીં દુખતું? તો અચાનક જ દુખાવો. હા તો કદાચ દીદી તે પૈસા રોકી રાખીશ એટલે બકા એવું હોય. એવું ના હોય, મને ના ખબર હોય. તો પછી એનું રીઝન શું છે દુખવાનું? મને નહીં ખબર. ખરેખર ગાઈસ, હું તો 50 60 સ્પીડમાં જતો હતો. પછી અચાનકથી કહી તમે બાઇક ઊભું રાખો, મારથી બેસાતું જ નહીં. જેમ બમ્પ અને ખારા ટીકડા આવે છે ને એમ ગાઈસ મને બહુ જ સ્પીડમાં દુખે છે કે તો પછી ઊભું રાખવું પડ્યું. 20 મિનિટ તો અમે ત્યાં જ ઊભા રહ્યા નહીં. 20 મિનિટ ત્યાં ઉભા રહ્યા ને દુખતેલું બહુ આવતા ઘરે આવીને. તો પછી દવાખાને મેં કીધું ગાઈસ એને કે હું ચલો તને ડાયરેક્ટ દવાખાને લઈ જાઉં. તો એ ના માને કે ના પિયુષ કે આપણે દવાખાને નહીં જવું, પણ મને કે મરી જશે કે. કોઈ દવાખાનું ખુલ્લું નહીં. અરે એવું કશું ના હોય બકા. કેમ રવિવારે કંઈક અચાનક કંઈક આકસ્મિક રીતે કંઈક થાય તો બંધ હોય દરવાજા? એવું ના હોય તો મોટા દવાખાના ખુલ્લા હોય ને. કે મોટા દવા જવું પડે કદાચ દુખતું હોય તો. અચાનક દુખવાનું ચાલુ થયું એટલે વિચારવું જોઈએ ને બકા. અચાનક એટલે તઈથી મને થોડું દુખતેલું. હા. સવારનું મગમાં બેહું તોય દુખવાનું, ઊભી થાવ તોય દુખવાનું. તો પછી મારે નતું ગમતું હોત તમે કેટલા હોવે તો મકું આવો તમે બાઇક પર બેઠી પછી ખાડા ટેકરા એટલે વધારે દુકાન ચાલુ. વાંધો નહીં, પણ સારું છે ને? શું રાતનો આરામ કર્યો એટલે સારું. હા કોઈ ટેન્શન નહીં. ચાલો ગાઈસ હવે જઈએ છીએ અમારી રૂહી જોડે. કારણ કે રૂહી સવારની અમને હેરાન કરે છે. રૂહી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રૂહી. જો ગાઈસ સવારની રીસ થઈ ગઈ છે. રૂહી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. આ શેની કર્યું છે? અને તું બીમાર પડી ગઈ છું કે? આ જો હાથ કેટલા બધા ગરમ છે. કેમ બીમાર પડી ગઈ? અમે ગયા એટલે બીમાર પડી ગયેલી તો શું થયું? મેં ખજૂર ખાધે તા. એટલે ખજૂર ખાવાથી બેટા બીમાર પડી જવાય એવું કોને કીધું? મને છે ને અંદરનો તાવ ચડશે તો બપોરનો. તાવ જો છે તને જો અંદરનો. અરે ઇન્જેક્શન લેશો કે બોટલ ચડાવશો? જાઓ ને. ચાલો એમના માટે જ ના જાય. ગોરી દવાથી ના મટે બેટા. ના છોકરા નહીં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ બીમાર પડી ગઈ આ યા છોકરી? ખબર નહીં કાલનું એવું હોય ને. કાલનું એવું છે? કાલ થોડું હતું ને આજે વધારે થઈ ગયું. મકું કાલે આ તો ખાલી અમને પાકું શરીરનું ગરમ છે ખરેખર. મને તો મકું આ તો બોના કાઢતી છે સ્કૂલે જવા માટે, કાલે હાથે પણ મેં જોયું બીમાર છે. જોયા એક કામ કર, મીઠાના પોટીના પોતા આવે ને એ મૂક. પણ અમે બા મને દવાખાને લઈ જાય છે ને. એવું જઈશ ખરી ને? પણ ઓકે તો સ્કૂલની રજા છે. ઓકે તો હાજી છે. જો 11 વાગે પછી હાજી થઈ ને તો તારું આવી બન્યું બરાબર. અંદરના છે ને હડકા લૂસ લાગે છે ને હડકા દુખાવાય છે. એવું એમ? તો પછી તારે બેટા જારવીની દવા ગોળી કરાવવી પડશે. રૂહી ગુડ મોર્નિંગ. ગાઈસ આ એટલા માટે રીસાઈ ગઈ છે કે સવારનું એને મમ્મીએ કીધું છે તું બ્રશ કરી લે. એ બ્રશ બસ સવારની માથાકૂટ બ્રશની જ હોય, એટલે કોઈ માથાકૂટ હોય નહીં. ગાઈસ હું એને એવું કહું છું બેટા તું બ્રશ કરી લે, બેટા તું બ્રશ કરી લે, પણ મારું માનતી નથી. તો રીસાઈ ગઈ છે. જો અરે અત્યારે આવું ખાવા હોદે છે, આવું ખવાય. આ પીવું કેવી બીમાર પડી ગઈ? બ્રશ ના કરીએ તો આપણે બ્રશને લીધે બીમારી થઈ. હા. મને તો ખબર નહીં, મને તો અચાનક થઈ છે ને કાલ બપોરનું છે ને મને અંદર તાવ જેવું લાગતું. બપોરનું? હા. વાંધો નહીં, પણ તું સિમ્બા જોડી ના જતી હો હવે. કેમ? ના પછી તું અંદર તું બીમાર હોય ને પછી એના બધા જે બેગ એ બધું તને એ થઈ જાય ખબર પડી. એટલે સિમ્બા જોડે બહુ ખાસ નહીં જવાનું. તો ચલો ગાઈસ અમારો વીર ગઈકાલ તો કઈ હતો ને દાદા ઘેર હતો. ઓહ આટલી બધી ગોરીઓ. આ છે નહીં ગોરીઓ છે લઈને આવ્યો દુકાને. આ બધું નહીં ખવડાવવાનું મમ્મી. યાની આપ જાતે ગઈ લો. હવે તો એકલો જાય છે નહીં? એકલો બોલો ગાઈસ. પણ તને કોઈ ચોર ઉપાડી જશે. તને કોઈ ચોર ઉપાડી જશે શું કરીશું? ચોર ઉપાડી જશે હે પછી તને ડબ્બામાં લઈ જશે. વીર તને ડબ્બામાં લઈ જશે ભાઈ. શું કરીશ ભાઈ? જો હે શું કરે છે યાર. તને કુકુ મારશે હવે જોજે. તને પોલીસ મારશે. દિનવારી પોલીસ મારશે તને. પોતું કોને મારેલું? વારેલું કોને? ત્યાં જ બધું કરેલું ને? આંખોમાં ખારા પડી ગયા એવું લાગે છે બેટા. એક દિવસમાં એકલા કહ્યું કે તું ખાવા કર નહીં મમ્મી. કાલે એવું કાલનું તારી એટલા માટે તને બોલે છે કે તું ખાવા કર. હોજે નહીં ખાધું એટલા માટે જ. અને જો એક જ દિવસમાં જો પાણી ઘટી ગયું ને તો પછી ગઈ વાત નહીં મમ્મી. એડમિટ રહેવું પડશે, દાખલ રહેવું પડશે. ગઈકાલે પપ્પા નતા તું કેવું શું ફીલ કરતો હતો અંદરથી? એવું આઈને ચોટી પડેલો મને તું હે સિમ્બા? ગાય સિમ્બાનો કલર હવે બદલાવા માંડ્યો છે જો હે. હવે મને લાગ્યું તું આખું બ્લેક હશે
પણ ગાઈસ હવે બિલકુલ ટેનિંગ કરે આવવા માંડ્યું છે. જો હવે લાગે છે જર્મન શેફર્ડ. મને તો બહુ બ્લેક કલર છે, મને બિલકુલ પસંદ નતો, બટ હવે તો મારો છોકરો મોટો થઈ જવા આવ્યો. તો કેવી મેઢી આંખે જોવો છે. ઓહો હો, મારવાના ઈરાદે જોવો છે. અપ, ચલો સ્ટેન્ડ અપ બેટા, સ્ટેન્ડ અપ, ચલો સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. જો પપ્પાનું માનતો નહીં, સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. ગુડ બોય. ચલ ઉપર બેસી જા, ઉપર બેસી જા, ઉપર બેસ. ગુડ બોય. છોકરો સમજદાર છે ભાઈ. તો ગાઈસ હવે પીહુને દવાખાને લઈ જવાની તૈયારી કરે છે. ઇન્જેક્શન મુકાઈને આવજો. હો ઇન્જેક્શન મમ્મી આ તો 13 વર્ષની થઈ છે, ઇન્જેક્શન કેમ ના મૂકે? કઈ 10 વર્ષ? 10 વર્ષની મમ્મી? ના ભાઈ 12-13 વર્ષની છે. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 5, 6, 7, 8, 9, 10, 11 વર્ષની છે. 11 વર્ષની ઇન્જેક્શન મૂકે? હોય ના ગાલે બેટા, હોય ના કહેવાય ને, ઇન્જેક્શન કહેવાય. હા એટલે કાણ થઈ જાય. પણ ખરેખર ઇન્જેક્શન તો મને ગાઈસ બીક લાગે છે. હું આજ લગી આટલો મોટો છું ને ગાઈસ, હું ગમે તેટલો બીમાર પડું ને તો મને ઇન્જેક્શન હું ક્યારે ના મુકાવું. તમે દવા ગોળી આપી દો, બધું આપી દો, પણ ઇન્જેક્શન મુકાય મને બહુ જ બીક લાગે છે. 20 વર્ષની થઈને ગઈ પણ હજી એને ઇન્જેક્શન ખાધું નતું. હે નહીં? 20 વર્ષની હાલત ગયા પછી એને ઇન્જેક્શન લીધું છે, પણ બોલ અહીં તો કદી નહીં. અહીં તો કદી કોઈ દિવસ અહીં ઇન્જેક્શન નહીં લાગ્યું. અને એની છોકરી તો મમ્મી મહિને બીમાર પડે છે. તો હું જેમ ઋતુ બદલાય એમ એવા બીમાર થઈ જાય. એનામાં સ્ટેમિના નહીં એટલા માટે બેટા. બધું ભેગું થયું ને. તો બાજરીનો રોટલો ને ઘી ને ગોળ ચોરીને એમ નહીં જાય મમ્મી, ટૂન પેલું બહુ ખાધેલું હોય. હા એ તમને અત્યારે કહું તો તમે નહીં ખાતા બોલ. આપણા ઘરમાં ઘીની ખોટ છે. તો ગાઈસ કોઈના ઘરમાં આખા ફરિયાથી માંડીને કોઈના ઘરમાં ઘી નહીં હોય એટલું ઘી મારા ઘરમાં સ્ટોકમાં પડી રહે છે. બોલો, ઘીનો સ્ટોક હોય છે મારા ઘરમાં. ઘી પોતે ઘરે જ બનાવે, તમે લોકોને ખબર છે. તે છતાંય આ લોકો શીરો ખાવા ત્યાં નહીં, ઘીમાં બનાવેલી રોટલી ખાવા માટે ત્યાં નહીં. નવી સાડી લાયા પહેરવા માટે શું? હા ભાઈ, મારા મમ્મીની બ્લાઉઝ સીવવા માટે લાવી. એટલે અહીંયા આપી છે બ્લાઉઝ સીવવા માટે. હા તો આટલી બધી ભારે સારી છે આ તો. મારજો નહીં આવી મરૂન કલરની. હા હું એ જ કહું છું. એવી છે. એટલે આ લગ્ન પ્રસંગ પહેરવા માટે છે ને? હા લગ્ન પ્રસંગે પહેરવા માટે. પણ માપ લઈને આવી કે પછી એવું જ? ના માપ લાવી ને તો વાંધો નહીં. સીવી આપ્યા. છોકરીને આટલું બધું શીખવાડી તો પછી એમના માટે કશું કરવું પડે. કેમ નહીં પછી આટલું બધું શીખવાડ્યું, આટલા બધા પૈસા ખર્ચ્યા, તૈયારી પણ શીખવાડી એ લોકોએ. ખરેખર ગાઈસ પછી હું મેં રીતિકાને તમને લાગુ ઓલ ઇન વન ફ્રી છૂટ આપી દીધી છે કે તમારી મમ્મી જે પણ મંગાવે, જે પણ કશું તમને આવડે છે એ વસ્તુમાં તમને કહે કે મને આ કરી આપ, તો એટ ધેટ ટાઈમ મારી પરવાનગી લીધા વગર તમારી કરી દેવાનું. કેમ કે કઈ માં છે, પોતાની માં અહીં આપણે મદદ કરવી જરૂરી છે. ગાઈસ ત્યારે મારી મમ્મી મારી બેનને બધું બહુ રાખે છે, બરાબર. તો મારી સાસુ પણ મારી રીતિકાને બધું બહુ રાખે છે. શું કેવું રીતિકા? અરે હંમેશા માં પોતાની છોકરીને ક્યારે જુદા હોય, એવું નહીં, સાસરી હોય, પણ પ્રેમ ક્યારે ઓછો ના થાય. એવું નહીં પૈસા આપવાથી બધું સામાન આલવાથી એ જ પ્રેમ કે એવું ના હોય. હા, લાગણી અને એક પ્રેમ, મહિનો આદર ભાવ, માન સન્માન એને જ પ્રેમ છે. એને જ પ્રેમ કહેવાય. સાચી વાત છે. પછી બધા અમુક બહુ કોમેન્ટો કરે છે કે તમારા પિયરમાં તમે કેમ કશું લાવતા નહીં, કેમ કશું લાવતા નહીં. પણ એવું કશું ના હોય. રક્ષાબંધન પર બધા બહુ હા જો હાથમાં પૈસા આપે. સાચી વાત ગાઈ. અમે જોશનાને ફ્રીજ લઈ આપેલી. એ મારા મમ્મી પપ્પાએ જોશનાને ફ્રીજ લઈ આપી હતું. તો એવું બધું કહેતા હતા કે જોશનાને તમારા મમ્મી પપ્પાએ ફ્રીજ લઈ આપ્યું, તો જીલુબેનને કેમ એમના પિયરમાંથી આવું બધું કશું લઈ આવતા નહીં. તો ગાઈસ એવું બધા પૈસા વાળા એવું ના હોય, દરેકની પરિસ્થિતિ જોવી પડે, બરાબર. એ બિચારા ખેતર લગ્ન કર્યા તે પછી મારા પિયરનું ઓછી આશા એમ છોકરીને આશા હોય એ નામ જ છોકરી કહેવાય ગાઈસ. ક્યારે પિયરમાંથી આશા રાખે ને એ ક્યારે છોકરી ના કહેવાય. હંમેશા મા બાપનું સારું વિચારવાનું. મારા ભાઈ છે, મારો ભાઈ છે. હા પછી આપણી પાસે ધોઈ જાય. હા તો ભાઈ શું કરે? ઘરમાંથી નાનો છે પાછો. સાચી વાત. એટલે અને ભગવાને આપ્યું છે આપણને ઘણું બધું આપ્યું છે, તો આશા રાખવાની કઈ જરૂર છે? હા એટલે હું જો મારા મમ્મી પપ્પા મારા માટે કેપેબલ છે, એવું નહીં કે કેપેબલ નહીં, પણ જ્યાં લગીન તમારું પૂરું ના થાય ત્યાં લગીન મારું ભગવાન પૂરું કરનારો છે અને આપણું પૂરું થાય છે. સાચી વાત છે. એટલે જ્યારે મનથી લઈ એટલે આ કોમેન્ટનો ગાઈસ જવાબ આપવા માટે 1 વર્ષ થઈ ગયું.
1 વર્ષ પહેલા કમેન્ટ આવી હતી પણ આજે જે વાત ખુલી એટલે આજે આ કમેન્ટનો જવાબ અમે આપી દીધો. વાતમાં આપી દીધો. એવું બધાએ troll કરો કે એમ પણ એવું ના હોય, જે પ્રેમ લાગણી આદર સન્માન હોય ને એનાથી કોઈ મોટું ના હોય. સાચી વસ્તુ વાત આપવાથી સાચી વાત ગાઈસ. એટલે કેનો ના, જવાબ હું આપો પૈસા લઈ લઉં છું. મારી મમ્મી મને પૈસા આપે. જો ગયા વખતે 1000 રૂપિયા આપી દીધા હે રીતિકા. હા, અને બધાએ પૈસા જે પછી જે તમે આપણે પેલું મશીન લઈ આપ્યું ને જો ખબર ચક્રવાળું મશીન છે રક્ષાબંધન પર લઈ હા, આપ્યું. એ ગયા વર્ષે ગયા વર્ષે લીધેલું ગાઈસ. 2 વર્ષ પહેલા. હા તો પછી તાર જો ના હોય એ બોલી જા કે છે, પણ હું તો ના બોલું તો મને મજા- હા હો ગાઈસ, એ લોકો સામેથી પૂછા કે રીતિકા તાર શું જોઈએ, પણ રીતિકા આજ સુધી ક્યારે એવું નથી કીધું કે મમ્મી માર આ જોઈએ છે. ખરેખર એટલે જે લઈ આપે એ માથા પર નહીં રીતિકા. માથા ઉપર ના બા, હું તો શરમ આવું મને તો પહેલા જ મારે લગ્ન કરાય ને તો મેં મારી માંગણી હતી કે શું જે લઈ આવે. પપ્પાએ જે લઈ આપ્યું તમારી જોડે જે સંમત હોય ચાલો ફ્રેશ થઈ જાઓ ફટાફટ. આ ગરમી ગરમી થઈ ગયા છો. આપણે વાસણ કરશે બધું કરે આવું 2 દિવસના કપડાં પડ્યા છે ને ઉપર જઈ અને કપડાં બધા સચકી દઉં, બધા કમ્પ્લીટ ઉપર કરી દઉં, પછી નહીં ધોઈ નાખશે. તો જો ગાઈસ અમારી પીહુ તો કેવી ગોદરું ઓઢીને પડી છે. બેટા ગરમી નહીં લાગતી તને? ખરેખર જો ગાઈસ ઠંડી લાગે છે રીતિકા. હવે ગરમીમાં કેવી ઠંડી લાગે છે. અંદરથી તાવ છે એટલા માટે 15 થી તાવ પણ સારો હરગાનો તાવ સારો ના કહેવાય. દવાખાનામાં લઈ જાય છે અમને. એ જ ને. અત્યારે લઈ જાવ એમ કે મને કે મમ્મા મેં ખજૂર ખાધા ને એટલા માટે હું કે બીમાર થઈ ગઈ કે. ખજૂર તો કશું ના થાય ઘરમાં આવું. હા તો આપણે કેટલી અત્યારે ગરમી લાગે છે તો ગરમીમાં કેમ બીમાર થઈ ગઈ છે? જો અંદરથી તાવ છે નહીં વાંધો તું સ્કૂલે ના જઈશ. અમે ટીચરને ફોન કરી દઉં છું બરાબર કે તમારી લાડકવાળી પીહુ બીમાર થઈ ગઈ છે. એ હસી લાગતું નહીં 12 વાગ્યા પછી હાજર થઈ જાય. છોકરાઓને તો એવું જ હોય ને, સ્કૂલે જવાનું થાય એટલે થોડુંક આમ ઘણું બીમાર જેવું લાગે ને એટલે પછી આરામ જ હોય. પણ આ બેનને સ્કૂલે મોકલજો હો. તો જવાની જ ને, કેમ નહીં? આ સ્કૂલે મોકલવાની. આગળના દિવસ ભાગી જાય ના જાય. ઓ બાપા પછી કયો પાવર મળે? મમ્મી પાવર. પછી મમ્મી પાવર જોવો છે? હા ચાલે ઊભી થઈ જા. પણ બેટા નહીં તો લે નાવા નહીં. 10:30 વાગે હું જમવાનું બનાવીશ કે તૈયાર કરીશ. આજે વાંધો નહીં બકા નોડે લે ફટાફટ હેડો. બધી બાજુ કઈ થાવ? આ નહીં લે હેડ. આ 6 તારીખ થઈ ગઈ. આ સોમવાર થયો ને સોમવાર તો પીવું 10 વાગી ગયા બેટા એટલે ફટાફટ હવે ચાલો ઊભા થઈ જાય. હેડો હેડો જી હેડો દવાખાને હેડો. શું કહું છું તું? આ ખજૂર લઈને ભાઈ ખજૂર લઈને જવા દેજે બરાબર એને. સારું બરાબર, પણ મને ઊભી કરો ને એને નહીં લે. ચલો બેટા હેડો. ચલો ઊભા થાવ ચલો. હા પરે હેનો બેટા એવું બધું બોનો ના હોય તારા. ચાલ શું બોલો કાઢે એ બેઠી બેઠી. ચલો રૂહી આવું ના કરીશ. ચાલ બેટા જો પપ્પાને ખાડો પડી જશે. ના મારવા નહીં ઉભે હું સમજાવું. લે હે ને રૂહી. હા જલ્દી જલ્દી ખાઈ લે. જલ્દી ખા ફટાફટ. જલ્દી ખા ચાલ. મમ્મી હવે દવાખાને લઈને જાય છે. મમ્મી દવાખાને લઈને જવું છું અત્યારે હવે? દવાખાનામાં લઈને જાઉં. હા જો કદાચ ઇન્જેક્શન કહેતો ઇન્જેક્શન મુકાઈ દેજો અને કદાચ જો બોટલ કહેતો પછી બોટલ ચડાવી દેજો. કારણ કે મમ્મી વાયરસ તાવ હોય તો કદાચ વાયરલ. પણ મમ્મી દવા ગુડથી નહીં મળતું. તો બેટા દવાથી કદાચ મટે ના મટે મમ્મી ક્યારે સ્કૂલે નહીં જવાનું પછી? એ રડી ગઈ. રડવા ના હોય બેટા, તું તો આઈપીએસ બનવાની છું તો રડવાનું હોય નહીં મમ્મી. એ તો કશું ના થાય, ખાલી 2 મિનિટમાં શું થાય નહીં મમ્મી. કશું ના થાય તો ખાલી દવા પીજામાં જે પણ પેલામાં કશું ના થાય. અને જો દવા મમ્મી 2 ટાઈમ ગરવી એના કરતા એક જ વખત ઇન્જેક્શન મુકાઈ દઉં સારું ના કહેવાય? એક જ વખત ઇન્જેક્શન મુકાઈએ તો સારું પડે. સારું શું ઇન્જેક્શન મુકાઈ દે શું કીધું? ભૂલ ના થવી જોઈએ. આ જોને ગરમી છે લાગે. બહુ જ ગરમી લાગે ખરેખર. પણ તરસ લાગશે બેટા, બોટલ પાણી ભર લે. હા જા. આ રે આ બોટલ લેતા એકલા ભર્યા લાઈ તું આમ તો કરીએ બોટલ બેટા. ઠંડુ ના પાણી પીવો છો મમ્મી? ના ગરમ ભરલું લાઈ. માટલાનું ભલે માટલાનું. ના ચકલી આવત છે ને. જો ગાઈસ પપ્પા તો ખબર નહીં શું કરે છે પણ ગાઈસ હવે તમારું ભાઈ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે ફાઇનલી. અને ગરમી એવી ખતરનાક પડે છે કે ના પૂછો. ગઈકાલે મારી સાસરીમાં એટલી બધી ગરમી હતી, અહીંયા એટલી બધી ગરમી છે. પણ હું તો ત્યાં આગળ ખેતરમાં સિતોડીની છોંએ બેસી રહેલો. જેમ આપણા ઘરની સામે સિતોડી છે ને કે એમની ઘરની સામે સિતોડી જ છે, ત્યાં આખો દિવસ બેસી રહ્યો. હવે રીતિકા તો અત્યારે જો કામકાજ કરે છે કપડાં ધોવાનું. પછી જમવાનું બનાવશો? જમવાનું બનાવીશું. કપડાં ધોઈ નાખું પહેલા. બરાબર જમવાનું. એક જમવાનું વાંધો નહીં. પહેલાં કપડાં પડે ને પછી કામ ઓછું લાગે. તાપ નીકળે ને તો સુકાઈ જાય ને. તાપ નહીં વરસાદ પડે એમ કે જીલું. ના, પહેલા કપડાં સુકાય પછી વરસાદ આવશે. હા કપડાં સુકાય પછી વરસાદ આવશે. તમે તો તમારું બેનિફિટ શોધો ને. બેનિફિટ શોધવું જ પડે. અત્યારે બધાને બેનિફિટ થઈ ગયું છે. બધામાં થઈ ગયું. અમુક જગ્યાએ બકા બેનિફિટ છોડવું પડે તો સંબંધ સાચવે રહે. સંબંધની કઈ વાત છે? એટલે તું વાત કરી એટલે એની વાત કરી મેં. ના, હું તો એમ કહું કે મારો બેનિફિટ કપડાં સુકાઈ જવા જોઈએ, બસ એટલું જ. ઓકે ઓકે. તો જો ગાઈસ અમારો વીર શું કરે છે? વીર શું કરું છું તું? હે રમું છું તું? શું રમું છું બેટા? એવું
વી સાયકલ લાવવાની બાઉ કઈ છે બાઉ અને અને તાર લોટી કેમ ચમકે છે જો તો આ મસ્ત લોટી ચમકે છે તારી મારા પપ્પામાં આ લોટી કોને કરાવી બેટા મારી કોને લોટી કરાવી પપ્પાએ કરાવી કે મમ્મી કરાવી મમ્મી મમ્મીએ કરાવી જાઓ એટલે મમ્મી ગરમીને કારણે સિમ્બાના હેરફોન થાય પછી નહીં થાય ગરમી ટાઈમ અને શિયાળામાં નહીં થાય શિયાળામાં નહીં થાય હા શિયાળામાં નહીં એટલે આપણે એવું કશું મેલતા નહીં આવતા નહીં તો થાય તો એ તો મમ્મી ગરમી છે એટલે શું કરવાનું કેમ કે લોંગ કોટનું જર્મન શેપર્ડ કરો ને એટલા માટે અને શું ખાલી દહીંને ખીચડી ચાલી હા તોય હવે શું કરવાનું જાઓ બેટા ચલો મોડું થશે મમ્મી પછી તમારો નંબર કઢાવવો પડશે જાઓ શાંતિ જાઓ ચલો ગાઈસ મમ્મી એમ તો જશે દવાખાને ઇન્જેક્શન મુકાઈને આવજો હા ના શું હાઈ બન્યું તમારું જો ગાઈસ હવે રૂહી તો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે આજે એની બેન નહીં જાય કેમ કે બીમાર છે હવે આ જશે ચલો આવજો જય શ્રી કૃષ્ણ કેમ ચશ્મા તો જોઈએ મમ્મી તારે ચશ્મા ઘણી વાત પાણી બોટલ લીધી મિત્રો 11:30 વાગી ગયા છે અને હવે રૂહીને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે અને હું પણ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું અને રૂહી તો સ્કૂલે જશે પણ પીહુ અને મમ્મી એ લોકો દવાખાને ગયા છે અને મારી છોકરી પણ રેડી છે જો રેડી છો બેટા આટલું બધું રડીને રેડી છો છેલ્લે હે રૂહી એક વસ્તુ કહું બેટા લાસ્ટ એન્ડ ફાઇનલ આ બધું સ્કૂલે જવા માટે પહેલાં બેટા રડવું જરૂરી છે કેમ એવું બેટા એટલે તું આપે કે હેરાન કરું છું ને આપે કે હેરાન કરું છું બેટા મને એમ કે ગાઈસ એક બાજુ આપણો બ્લોગ અપલોડ થાય છે આવી ગયો છે 55% અને ગાઈસ તમે લોકોએ મારા 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરાયા એ બદલ દિલથી આભાર કારણ કે ગાઈસ તમે છો તો હું છું સો કમેન્ટ કરતા રહેજો અને મારી વિડીયોની હાઇપ કરતા રહેજો ગાઈસ પ્લીઝ હાઇપ કરો ના ભૂલતા કેમ કે હાઇપ કરશો ને તો મારી વિડીયો આગળ જશે ગ્રોથમાં આવશે એટલે અઠવાડિયામાં 3 વખત હાઇપ કરવાનું આવે છે જેટલા લોકો મારો બ્લોગ જોયો છે તો હાઇપ કરતા રહેજો ગાઈસ તો ચાલો મારી છોકરીને મૂકી આવું છું ચલો બેટા જય અંબે બોલો જય અંબે જય શ્રી કૃષ્ણ બાય બાય યસ મમ્મી આવી ગયા છે કયો નંબર હતો મમ્મી 50મો નંબર હતો થાકી ગયા ઇન્જેક્શન મૂક્યું શું મૂક્યું મમ્મી નહીં રિક્ષા નહીં ત્યાં શું મૂક્યું દવાની દવા આપીશ ખાલી હા સિમ્બાન બધું કરી નાખ્યું મામા કીધું તું નાના છોકરાને ઇન્જેક્શન અને બોટલો ના મૂકે એવું ખાલી કીધું તું કે ગોળી કે દવા મૂકું બે થોડી દવા બી આપી એમ શું શું લઈને આવ્યા છે આ કાલનું શાકભાજી લઈને જાય પર્વત પર્વત ઓ બાપરે પર્વત શું ખાવ મસ્ત લાગે તને શું ખાવું પડે મને કશું ખબર ના પડે મમ્મી તે પાણી પીધું જ નહીં લાગતું આટલું પાણી બેટા એવો ફોન તૂટ્યો ને હવે પોસ્ટમાં જઈને આવ્યા મમ્મી બધી બાજુ મેં ચાલતા જ ગયેલા તમે હાડીને જઈને તારામાં તો ઓન તો હેડીને તા ઉતરી ગયો છે એવું લાગે મને નહીં મમ્મી જતા પર થોડી નર્વસ લાગતી હતી પણ આવતા પર થોડીક મને એનર્જી વાળી લાગે છે કેમ એવું ગોળી કરાવડાવી હતી કર તો એ કેમ એવું લાગે છે કમ્પ્લીટ સ્કૂલનો ટાઈમ પતી ગયો એટલે દાદી તારા માટે પાછળ આવ્યા છો બેટા મમ્મી તારા માટે પાછળ આવ્યા છો દાદી પાછળ આવ્યા ત્યાં શું ખાવું છે ત્યાં શું ખાવું છે ત્યાં શું ખાવું છે ત્યાં શું ખાવું છે કઈ જમવાનો સમય થઈ ગયો છે ને જમવામાં આજે તો ઓહો હો ભૂંગળા તરવી નાખ્યા છે અને આજે મસ્ત મજાની ગાઈસ આજે મેથીની ભાજી બનાવી છે સો તમને ખબર હશે કે ભાજી આટલી બધી તમે લાવો ને તો સોસવેન આટલી જ થઈ જાય કોના ઘરમાં આવું થાય છે કમેન્ટ કરજો કેમ કે આટલી જ ભાજી થઈ જાય આટલી ભાજી તમે ખૂટો ને બનાવો ને તો આટલી જ ભાજી થઈ જાય એટલે ગાઈસ જો રૂહી તો પીહુ તો આરામ કરે છે અહીંયા વીર ઊંઘી ગયો છે સો ચાલો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તમે લોકો તો વહેલા જમતા હશો બટ ગાઈસ 1:30 વાગવા આવ્યો એટલે રોજ આટલા વાગે જમીએ આપણે રોજ આટલા વાગે નહીં જમતા બસ એક દિવસ તો હોય હવે અમે પાછા કહી દો અથવા કે 1:30 વાગી ગયો એટલે આટલી કેટલા વાગે જમો પાણી ગાઈસ અત્યારે ઉપર અમે આવી ગયા છે ને વાગે છે 6:30 અને ગાઈસ અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે આપ જોઈ શકો છો વાવ લાગે છે ગાઈસ વરસાદ તો કાયદેસર આવશે ને સિમ્બા જોઈ લો ગાઈસ હવે વરસાદ આવવો જરૂરી છે કેમ કે હવે 8 મહિનો ઉતરવા આવ્યો છે પછી અષાઢ આવશે દસમના વ્રત ચાલશે ને દસમના વ્રતમાં તો કાયદેસર ગાઈસ વરસાદ તો આવે જ છે જીલું શું કરો છો તમે શું ને બધા કપડા વારી લીધા ભીના હતા ઉપર ભરી દીધા હવે તો ગાઈસ હવે તમને આજુબાજુ આ જે સાધલી તોરણનું જે કપડા તમે જોવા મળશે નહીં લટકાઈ દીધું નીચેના કપડા નીચે રહેવા દીધા ગોદરા બધા બહાર કાઢેલા ને હા હવાટ આવી ગયેલો ચાલે તે પછી પાછા મૂકી દીધા ભાઈ અંદર અહીં બહારને બહાર રાખું છોટા પડે ને બે તો હવાટ આવી જાય તો ચાલો ગાઈસ ઓહો તમે સાચા થઈ ગયા તમે તો નીચે આવો છો ઉપર જાઓ છો દોડો છો કૂદો છો દવા પીધી એટલે દવા પીધી એટલે સાચા થઈ ગયા અને કાલ સ્કૂલે જવાનું હા હા તો બરાબર અને મામા પેલા
શું ગોટા કે શું મુઠિયા હા મુઠિયા ક્યારે બનાવવાના ખબર નહીં હલા કે શું બનાવવાનું છે નહીં બનાવવાનું ક્યારે બનાવવાનું મુઠિયા તું યાર કશું ક્યાંથી નહીં બોલ કઈ નહીં બધું ફરી જવું છું રીતિકા ફરી નહીં જતી પણ તમે મને બધા ખાનારા અમાય કીધા ઓ ક્યારે ત્યાં બનાવીને ક્યારે પડી રહ્યું મને એમ કેવું છે એને પડી નહીં રહેતું પણ તો પછી? ખાનારા એમ કે મારે ખાવું છે બનાવો ને ત્યાં પીવું જો મોત આવેલું છે તે બનાવીએ ચલો જો લો ગાઈસ વીર પણ આવી ગયો છે થેન્ક યુ મામી તાવ વાળું મોત છે તો બનાવીએ મૂકો પણ એમાં બહુ વાર ના લાગે ને વાર તો લાગે જ ને કલાક લાગે તો પછી રહેવા દે કાલે બેટા કાલે ના કાલે જપ ને જેનું ભાઈ રાતે જમવાનું 30 મિનિટ બાફવામાં પણ કાલે સવારમાં બનાવીશું એમ કહું છું 10 મિનિટ લોટ વધવામાં લાગે પણ મારી સાંભળ વાત આવતીકાલે સવારે બનાવશું વાત સમજ ને તું કાલ સવાર સારું લાગશે બેટા કાલે ના હું કાલે જતી રહી એટલે તમને ખાવાની મજા જાય નહીં અરે સવારે કહું છું તું તો 11 વાગે સ્કૂલે જવાની છું 11 વાગે જવાનું મને મારે અત્યારે જ ખાવા છે એટલે અત્યારે ના બનાવાય બેટા અત્યારે જવાનું છે કામ દાદાની બીપી ની પેલું જ્યુસ લેવા જવાનું છે તારે બીપી ના કરી જો મામી બનાવો છો પછી બ્લોગ કોણ શૂટ કરશે તે કાલે તમે બનાવી લેજો હું જતી રહી તો ઘરે જ બનાવીને ખાજો પીવું આવું બધું ના બોલ્યા છો હજુ નાની ઉંમર છે તારી બેટા પણ મને ખાવા તો પછી એ બધું સામે સામે નહીં બોલવાનું બધા લોકો કેવું કહે તને ગણે પણ મને ખાવા તું ક્યુટ બચ્ચી છું મને બહુ મેં પહેલી વખત આ ખાઈ હા એટલે પણ કાલે સવારે શ્યોર બનાવીશું બસ કાંઈ શું નહીં અત્યારે એટલા માટે ના કહું છું કેમ કે કલાકનો ટાઈમ લાગ્યા મુઠિયા બનાવતા પછી તરવવાના અને બધું હા શું કરું આ ક્યાં પેલી પીરી ગોદરી આ બધું પડશે બકાની છે પીરી ગોદરી અને તે જીવડાવો હવા ગોદરી મોટી છે તો ગાઈસ રાતના 7 વાગી ગયા છે અને ગાઈસ અત્યારે હું લઈને જઉં છું મારા પપ્પાને દવાખાને કેમ કે મારા પપ્પાને બીપીનો પ્રોબ્લેમ છે અત્યારે તો એમને થોડું પરસેવું થઈ જાય છે અને બપોરે પણ એવું થઈ ગયું હતું ગભરામણ જેવું સો બીપી થોડી હાઈ બતાવે છે તો ગાઈસ બીપીની ગોળી પણ લાવી દીધી છે મેં LTX50 પણ ગાઈસ તે છતાં પણ મેળ પડતો નહીં તો ફાઇનલી અત્યારે હું એમને દવાખાને લઈને જાઉં છું કારણ કે ગાઈસ બીપી વધારે વધી જાય તો પણ પ્રોબ્લેમ થાય વધારે લો પણ થઈ જાય તો પણ પ્રોબ્લેમ થાય તો ફાઇનલી અત્યારે અમે જઈએ છીએ દવાખાને અને દવાખાને ડૉક્ટર શું કહે છે એ પછી જોઈએ તમે લોકો શું કરો છો અને ટેસ્ટ લીધો જો મેં કીધું મગુ સર મેં એક ઓપ્શન આપી તા જન બન એવું લખ્યું તો એને લખ જ નથી એ ગોરી લેશો ને એ ડૉક્ટરને બતાવવા ચાલશે ગોરી એટલે અમે આ ગોરી કરીએ છીએ ચલો પીવું તું કહેજો હું દાને દવાખાને જઈને આવું હા ચલો એ ડૉક્ટર સારો છે પણ પહેલાં કેસ કરાવવો પડશે હો પપ્પા હે બીપી વધી ગઈ એટલે તમે લોકો હેરાન ના કરતા હો શું કીધું હું દવાખાને જઈને આવું તો ગાઈસ બીપીનો પ્રોબ્લેમ બહુ ખાસ સારો ના કહેવાય એટલા માટે દવાખાને જવું જરૂરી છે કેમ કે માપાની એક બાજુ બીપીનો પણ પ્રોબ્લેમ છે અને એક બાજુ ગાઈસ ડાયાબિટીસનો પણ પ્રોબ્લેમ છે પણ ડોન્ટ વરી મેં કપીવાનું એક મસ્ત મજાનું એક જ્યુસ પણ મંગાવ્યું છે જે સવારે 30 ml નરણા કોઠે ગરમ પાણીમાં મિક્સિંગ કરીને સવારે નરણા કોઠે આપી દેવાનું સો 10, 11, 12 તારીખે કદાચ ડિલિવરી આવશે હું તમને બતાવીશ બટ ત્યાં સુધી તો આપણે રાહ જોવાય નહીં ગાય તો અત્યારે હું ફટાફટ એમાં આપણને દવાખાને લઈ જઉં કેમ કે રાત્રે શું છે શું નહીં કદાચ અહીંયા રીતિકા બીપીનો પ્રોબ્લેમ તો લોચા વાગે ને બીપી નો પ્રોબ્લેમ હોય ને તો વહેલા દવા કરાવી જ પડે તાવ આવે એ ચાલે પછી બીપી વધે ઘટે ને એ ખરાબ હા કરાય કહેવાય એ તો પેલું શું અજાણ્યા હોય એને પાછળથી ધક્કો મારે ને એવી વાત છે હા અચાનક હુમલો આવે હુમલો આવે આપણને તો ખબર ના હોય સાચી વાત આપણે આવા લક્ષણો ખબર પડે કે પરસેવો વરે એમને બપોરનો પરસેવો બરાબર વળી કે 4 વાગે પછી એમને લીંબુનો શરબત પીવડાવ્યો ને લીંબુ શરબત અમે પીવડાવે અને પછી રૂહીને તેડવા ગયેલા ને તળાગડીથી જેમને કહું પરસેવો બરાબર વરવા લાગ્યો અને આમ ગભરામણ થવા લાગી તો તઈ બીપીન ગોરી કાલની કરી નથી 2 દિવસ ગોરી ના કરી હા જો કાલે જ ગઈકાલે ના કરી જો ગાઈસ ખાલી 1 દિવસ બીપીની ગોળી મિસ થઈ ગઈ એટલામાં જો અત્યારે કેવું થાય છે એટલે ખરેખર બીપીની ગોળી તો પણ હેબિટ પડી ગઈ રીતે મને એવું લાગે છે રોજ કરવી જ પડે ખાવાનું પહેલા તો પપ્પા નતા કરતા ખાવાનું એક ટાઈમ ના મળે તો ચાલે ચલો ફટાફટ આપણે જે ડૉક્ટરે તો ખબર તો પડે બીપી કેટલી છે એમ ઓપ્શન ખબર નહીં પડે ડૉક્ટર સાહેબ હા તારે હા કમજોરી લઈ જ હોય ફાઇનલ ગાઈસ અમે લોકો આવી ગયા છે દવાખાને આ છે ધ્રુવ પટેલનું દવાખાનું ફટાફટ અંદર જઈને ચેક કરાવડાવીએ કે પપ્પાની કેટલી બીપી છે અત્યારે તો ચાલો ગાઈસ મળીએ ડૉક્ટરને પૂછીએ શું કહે છે અમે કેસ પણ આ કઢાવી લીધું છે આપ જોઈ શકો છો હવે ડૉક્ટર સાહેબને એક ઇમરજન્સી કોલ ચાલુ છે અત્યારે એટલા માટે અમને 5 મિનિટ વેઇટ કરવાનું કીધું છે સો પપ્પા અહીંયા બેસી ગયા છે જો હવે ચાલો ફટાફટથી 5 મિનિટનું વેઇટ કરીએ પછી જઈએ અંદર કેમ કે ઇમરજન્સી કોલ છે એમના સનનો સો પછી અંદર ચેકઅપ કરાવડાવીએ ગાઈસ અમે લોકો આવી ગયા છે દવાખાનેથી ઘરે પાછા અને હવે શુક્રવારે પપ્પા કીધું નહીં આવવાનું પાછું એટલે એમાં ડાયાબિટીસ બધી બહુ છે 370 ડાયાબિટીસ 370 બીપી 190
હા 190 બીપી 370 ડાયાબિટીસ અને પપ્પાનું જે હૃદય ખરું ને એ નબળું થતું જાય છે. આ કાર્યક્રમ કરાયો છે, બતાવો ક્યાં છે પપ્પા કાર્યક્રમ? અરે જો બેટા ખોલ. એ દવા ગોળી રેગ્યુલર લેશે અને શુક્રવારે આવતીકાલે આપણે લેબોરેટરી ભૂખ્યા પેટે જવાનું અને આવતીકાલે અમદાવાદ રિપોર્ટ જશે. અમદાવાદ રિપોર્ટ જઈને જો આ કાર્યક્રમ છે ગાઈસ, જો આ કાર્યક્રમ કરે. હા એટલે હૃદય પપ્પાનું નબળું ધીમે ધીમે બીપી છે અને ડાયાબિટીસ છે, એ સાથે સાથે અચાનક સ્ટ્રોક થાય અંદર અને હૃદય નબળું પડતું જાય છે. એટલા માટે આ ગોળી નહીં કરતા અને પછી ડાયાબિટીસ ખાવામાં કંટ્રોલ નહીં કરતા, બધું ઘર પણ ખાય છે અને કોલેસ્ટ્રોલ એવી ખાતા પણ આ બધું જોડે પપ્પા જે ગોળી આવતીકાલે બીપીની ગોળી બદલી નાખશે. હા પણ આ એમની આ પોગ્લિસમ GM2 ખરી ને અને 370 ડાયાબિટીસ એમને કે 58 વર્ષની ઉંમરે કે આ બીપી તમારે કે ડાયાબિટીસ બહુ કહેવાય ભાઈ કે, એટલે કે તમે કે હૃદયમાં થોડા ભાઈ કે તમારે ચેન્જીસ આવે છે કે હૃદય મજબૂત નહીં, હૃદય નબળું પડતું જાય છે, એટલા માટે ધ્યાન રાખવા જેવું છે. ગોળી તો રેગ્યુલર મમ્મી સવાર સાંજ આપવાની ગોળી, એક પણ દિવસ મિસ નહીં કરવાનો. જો આ દવા આપી છે. શું લાગે પપ્પા? ઓખમ જ્ઞાન આવે છે કે બેઠા બેઠા ઊંઘો છો? એટલે પેલી ગોળી કરી ને એટલા માટે તમને જ્ઞાન આવતું હશે. પપ્પા થોડું ચાલવાનું પણ થોડું ચાલે જ જમીન, તું હેડજો. તમને તો 5 ઘઉં હેડવાનું કીધું ને ડોક્ટરે, ખબર નહીં 5 ઘઉં કેટલું થાય. જો ગાઈસ હવે અત્યારે તો પીહુ પણ થોડી બીમાર છે. પીહુ પણ શું કહે છે? મમ્મી 5 ઘઉં કેટલું થાય? 5 ઘઉં તો ખાસું થાય જ ને. ખાસું થાય નહીં? ડોક્ટર સાહેબ એટલું પપ્પાને ચાલવાનું કીધું. વિચાર, 5 ઘઉં એટલે કોને કહેવાય? પપ્પા એ બજારમાં જવા તૈયાર નહીં. હા અને એક્ટિવા લઈને જોવા જોઈએ અને પપ્પા ડોક્ટર સાહેબે 5 ઘઉં કીધું. હું ગભરાઈ ગયો ને, જિંદગીમાં ના હેડે મગો. જો ગાઈસ પપ્પા ઊંઘે બેઠા. મમ્મી પપ્પા ખાટલો પથરેલ ને તું? રીતિકા અત્યારે વાસણ ઘસે છે. રાતના વાસણ રાતે ઘસી નાખવાના નહીં રીતિકા? કાલે પેટમાં બહુ દુખતું ને ત્યારમાં રવા દીધો. એવું એમ? હા તો સવારમાં ભાઈ કોમમાં મોડું થયું હતું. કેટલું મોડું થયું? બહુ મોડું થયું હતું. અને તમારે પણ રીતિકા હવે આપણે એવરીડે એવું કરવાનું કે ઘરનું કામ થોડું પછી ને એટલે પેલું તો ઘરમાં વારીને પોતું મારી જ લેવાનું, એટલે કામ ઓછું જ લાગે. એટલે સવારમાં તો હું વહેલા મારી જ દઉં છું, કચરો વારી જ દઉં. હા પણ એમ નહીં 10 વાગે એ કામ કરી લેવાનું. સ્કૂલે જાય ને એ ટાઈમમાં બહુ કચરું પાડે. એ જ ને. શાકભાજી તો ચલો ગાઈસ હવે વાસણ જોઈએ. હું અત્યારે જઉં વહેલા? સ્કૂલે જાય એ ટાઈમમાં વધારે કચરું પડી જાય. હું અત્યારે જઉં ઉપર? હું જાઉં મારે તો આવું હાથ પગ ધોઈને આવું. ઓકે ચલો તો પછી હું વેઇટ કરું છું. આવો ત્યાં કે બધું કામ પરવાઈ લો. બહુ વાર કરી જીલું તમે લોકોએ. છોકરાનું દૂધ પીવડાવ્યું અને પછી બાથરૂમ ગઈ લો. એવું એમ? પછી એટલે મિલ્ક પાવડર પીવડાયો? હા પાવડર એટલે વીરી પીધો કે નહીં પીધો? વીરાએ પીધો, રૂએ પીધો. એટલે અડધું બાકી તો નહીં રાખ્યું ને? ના બસ સેવાર જેવું ના કર્યું હોય? બધું જ પી ગયા. અને કેટલી ચમચ નાખેલી? જેટલી નાખી હાફ? આવે એટલી. હા ઓકે ચલો ગાઈસ ઊંઘવાનો સમય થઈ ગયો છે. અને ગાઈસ જો અહીંયા તો મોટી મોટી વિડીયો એડિટ કરવા માટે બેસી ગયો છું. હવે પોતાનું કામ પોતે જ કરો ને રૂહી? સારું કહેવાય. લો દયા છોકરા કહેવાય, હવે તો દયા થઈ ગયા. મમ્મી પાવર જોવો પડે ભાઈ નહીં? ચલો ગાઈસ મારી વિડીયો અંદર આવી ગઈ છે મેકબુકમાં જેન્ડરથી, સોરી એરડ્રોપથી. અને હવે હું ડાવેન્ચી રિઝોલ્વ જે મારું સોફ્ટવેર છે એમાં એડિટ કરી લઈશ. શું કહેવું? કરી લો તમારું કામ, આરામ કરો. તમે આરામ કરો, તમે સૂઈ જાઓ, તમે મસ્તી કરો. આઈ ડોન્ટ કેર. ચલો હવે શું કરું? પપ્પાને તો યાર હું બહુ ચિંતા મૂકી ગયો. હા યાર પપ્પાને કઈ જોઈન ચિંતા એવું થાય એટલે. એ જ ને. અને ચરી પાડતા નહીં બિલકુલ. એ ને ખાવામાં પ્રોબ્લેમ બહુ, કઈલું કશું માનતા નહીં, ચરી નહીં પાડતા. એકલા માટે જ મને બીક લાગે. ખવાય બધું ના એવું ચરી પાડવાનું એવું કરે. હા. પણ 100 દાડા સરખા ના હોય, એમાંથી એક દાડો તો પછી એનો હોય ને. સાચી વાત. તમારે મને બીક લાગે છે. ડોન્ટ વરી, પણ ભગવાન કંઈ બધું સારું થઈ જશે. એ જ ને, ઉપરથી આપણા ઘરમાં ઓછા માણસ. હા એ જ ને, એ જ બીક છે, બીજું કંઈ નહીં. હવે બધું ઘરનું હેન્ડલિંગ પપ્પાના હાથમાં જ હોય ને બધું. અને પછી નાશ દરોડ કરવું પડે, દવાખાના કરવા પડે, કેટલું તકલીફ પડે. તકલીફ પડે. પણ પોતે જ આપણે સમજીને કરે. મારી દાદી એક ગોળી બે ગોળી માટે અત્યારે જે 6 મહિનાથી ખાટલા છે, એ તો એટલું બધું પબ્લિક છે, ઘરના લાંબુ કુટુંબ છે, તેમને તોય તકલીફ પડે છે. તકલીફ પડે છે. અને આપણે તો હમ દો હમારી દો. આપણા જેવું હોય તો શું કરીએ?
हमें जब पाते हैं वो चिट्ठी आती है वो मुझे जाती है घर कब आओगे लिखो कब आओगे तो घर का सोना 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 रे वाह 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 जय हिंद भारत माता की આ જો આવ્યો ओ भाई ओ भाई ओ भाई क्यों गुलेटे मारनी है છોકરાની વાત ના થાય चलो चलो બધા લોકો બાય બાય કરો ને જય શ્રી કૃષ્ણ કરો बाय बाय जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ આપણે બ્લોગને એન્ડ નહીં બ્લોગનો એન્ડ આપણને નહીં કરવાનો આપણે આવતીકાલના બ્લોગની રાહ જોઈ હા પાર્ટ 2 કમિંગ સૂન એમ એ બહાર નીકળી પાર્ટ 2 ના બાય જય શ્રી કૃષ્ણ